સુરત જિલ્લામાં ડાંગર પકવતા ખેડૂતો સામે ફરી એકવાર કુદરતનો કહેર જોવા મળી રહ્યો છે। રાજ્યના હવામાન વિભાગે આગામી દિવસોમાં સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી આપી છે, જેના પગલે ડાંગરનો પાક લઈ બેઠેલા ખેડૂતોમાં ભય અને ચિંતા પ્રસરી છે। અગાઉની કમોસમી વરસાદી સિઝનમાં તેમના પાકને પહેલેથી મોટા પાયે નુકસાન થઈ ચૂક્યું છે। હાલમાં હવામાન વિભાગની આગાહીથી ગભરાયેલા અનેક ખેડૂતો પોતાના પાક બચાવવા માટે તાત્કાલિક ડાંગર મંડળીઓમાં જમા કરાવવા પહોંચી ગયા છે, પરંતુ ત્યાં પણ તેમને આરામ નથી અને ભારે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ છે। અત્યારની હાલની પરિસ્થિતિ તેવી છે આજે 4 દિવસથી કે મેનેજમેન્ટ બી શું કરે, કારણ કે કુદરત જ્યાં રૂઠો છે અને એટલું બધા સાધનો આવે છે કે 3 દિવસ સુધી આ મારા કમ્પાઉન્ડમાં સાધનો ભરેલા રહે। આખા દિવસમાં 30, 35, 40 એક મંદિરી ખલવે એટલે 2 મંદિરી થઈને અમારા 60-70 સાધનો ખાલી થાય છે। બાકીના સાધનો અહીંયા સ્ટોરમાં જ પડી રહે છે, બાપરા સાય ઉઢાડીને તાટપટ્યું। અને આમ તો બહુ મોટું નુકસાન છે। અને આજે તો ખેડૂતોના ઘરે તો 380 ને 350 રૂપિયા ભાટ માગે, હવે ક્યાં 450 ને 500 ને ક્યાં 350। હવે આમાં કંઈ કુદરત તો બરાબર છે, પણ કંઈ સરકારશ્રી આમાં કંઈ થોડું ધ્યાન દોરે ખેડૂતો તરફી, અને ખેડૂતો તરફી ધ્યાન દોરીને કંઈ મિલરોને કહે કે ભાઈ તમારે તો પૌવામાં જ લઈ જવાનું છે, કે ભીના ભાતનું થોડી વૈણાકી ઓછી કરે અને સ્વીકારે તો ખેડૂતોને માટે થોડું સારું છે, નહીં તો પછી ખેડૂતોની ખૂબ ભયંકર દશા બુરી આવવાની છે। મારી નમ્ર રજ છે સરકારને કે આ જે વરસાદ વહેલો આવવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એ તરફ દ્રષ્ટિ કરી કંઈક વિચારે એવું હું માગણી કરું છું। અમારા ત્યાં ગઈ વર્ષે 34,000 ગુણ ડાંગર આવ્યું હતું, આ વર્ષે પણ 18,000 થી 19,000 ગુણ ડાંગર આવી ગયું છે અને ચાલુ જ છે, છતાં વરસાદને કારણે હમણાં બંધ રાખવામાં આવ્યું છે। એટલે સરકારને અમે તો એક જ એ કરીએ છીએ કે આ તરફ જોઈ, ખેડૂત તરફ જોઈ ને કંઈક વિચારે એટલું એમ। હવે મંડળીની તો પરિસ્થિતિ એવી છે કે જે મજૂર હોય ખાલવતા તે એટલા બધા ટ્રેક્ટરને ટ્રોલીને બધું આવે છે કે એઓ થાકી જાય એટલે 10-15 ટ્રેક્ટર આખા દિવસમાં ખાલી થાય છે। એટલે અહીં ગાડી ગોડાઉનમાં અમારે તે રીતેનું કામકાજ ચાલે છે। બીજું કે અમારા જે કમ્પાઉન્ડમાં આજે પણ એટલા ટ્રેક્ટર ઊભા છે